મુંબઈના કોંગ્રેસ પ્રભારી રમેશ ચેન્નીથલાએ એક એવી જાહેરાત કરી કે આ વખતે બીએમસીની ચૂંટણી છે એ કોંગ્રેસ એકલા હાથે લડશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર અને કારમી હાર પછી હવે મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણયને કારણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એનસીપીને મોટો ઝટકો મળી શકે છે અને આ નિર્ણય કોંગ્રેસે લીધો છે બીએમસીની ચૂંટણી માટે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. બિહાર વિધાનસભાના પરિણામો આવ્યા અને કોંગ્રેસને બિહારની અંદર માત્ર 6 બેઠકો મળી અને આ બેઠકો પછી કોંગ્રેસ મોં બતાવવાને લાયક નહીં રહી અને છેલ્લા 2 દિવસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપર રીતસરના ચાપકા મારી રહ્યા છે અને વારંવાર એવું કહી રહ્યા છે કે કોંગ્રેસની અંદર હવે વિભાજન થઈ જવાનું છે અને કોંગ્રેસમાં જ આંતરિક મહાભારત શરૂ થવાનું છે. તો કદાચ કોંગ્રેસને એવું બ્રહ્મ જ્ઞાન લાદી ગયું લાગે છે કે હવે કંઈક અલગ કરવું પડશે. વાત એમ બની કે મુંબઈના મલાડની અંદર લક્ષ્ય 2026 શિબિરનો એક કોંગ્રેસનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા. વિધાનસભાના ઉપનેતા અમીન પટેલ, જગતાપ, અસલમ શેખ, ડૉક્ટર જ્યોતિ ગાયકવાડ, આ બધા નેતાઓ હાજર રહ્યા હતા. એવા સમયે મુંબઈના કોંગ્રેસ પ્રભારી રમેશ ચેન્નીથલાએ એક એવી જાહેરાત કરી કે આ વખતે બીએમસીની ચૂંટણી છે એ કોંગ્રેસ એકલા હાથે લડશે અને બીએમસીની બધી 227 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ નિવેદનને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે. કારણ કે આનો સીધો મતલબ એ થાય છે કે અત્યાર સુધી કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડી એટલે એમવીએના નામથી ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા હતા. હવે કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી એનો મતલબ સીધો એમ થાય છે કે મહાવિકાસ અઘાડીમાં તિરાડ પડી ગઈ છે, મહાવિકાસ અઘાડીમાં ભંગાણ પડી ગયું છે અને મહાવિકાસ અઘાડી કદાચ વિખેરાઈ જાય તો નવાઈ નહીં લાગે. હવે જાણકારોનું કહેવું એમ છે કે આ નિવેદનને કારણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારના એનસીપીને ઝટકો એટલા માટે લાગી શકે કારણ કે અત્યાર સુધી આ બંને પાર્ટીઓ મહાયુતિમાં બીએમસીની ચૂંટણી લડવી એવો પ્રયાસ કરી રહી હતી. એવી જ મોટાભાગની તૈયારીઓ ચાલતી હતી. હવે બીએમસીની ચૂંટણી છેલ્લે 2017માં થઈ હતી. કોઈક કારણોસર બીએમસીની ચૂંટણી લંબાયા કરી હતી અને હવે 8 વર્ષ પછી બીએમસીની ચૂંટણી થવાની છે અને લગભગ 2 મહિનામાં બીએમસીની ચૂંટણી આવી રહી છે. હવે જ્યારે 2017ની અંદર બીએમસીની ચૂંટણી થઈ હતી ત્યારે કોંગ્રેસને 31 બેઠકો મળેલી અને તે વખતે શિવસેનાને 84 સીટ મળેલી, બીજેપીને 82 બેઠકો મળેલી. એ વખતે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અકબંધ હતી એટલે એના ફાળસા નહોતા પડી ગયા અને બીજેપીની સાથે એનડીએનું ગઠબંધન બી હતું. પરંતુ એ પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ધોવાણ થઈ ગયું છે અને અત્યારે પાર્ટીની પાસે ધારાસભ્યો કે એમએલઓની સંખ્યા પણ ઓછી છે. છતાં પણ બીએમસીને સર કરવા માટે ઉદ્ધવ ઠાકરે પાસે અત્યારે એક જ માત્ર વિકલ્પ છે કે બીએમસીમાં જીતીને ફરીથી પોતાની તાકાત બતાવી શકે છે. શરદ પવારનું એનસીપીના બી ફાળસા પડી ગયા છે અને અજીત પવાર એમના ભત્રીજા છૂટા પડી ગયા છે અને શરદ પવારની એનસીપી પણ સાવ ધોવાઈ ગઈ છે. એટલે આ એક એમ માનવામાં આવી રહી છે કે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને ઝટકો હોઈ શકે. જો કે કેટલાક જાણકારોનું માનવું એમ પણ છે કે કદાચ એવું પણ બન્યું હોય કે હમણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે એવું નિવેદન આપ્યું કે કોંગ્રેસ જ્યાં પણ ચૂંટણી લડે છે ત્યાં પ્રાદેશિક પાર્ટીઓને ખતમ કરી નાખે છે, પ્રાદેશિક પાર્ટીઓને મોટું નુકસાન પહોંચાડે છે. તો કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિવેદનથી પ્રાદેશિક પાર્ટીઓ ચેતી ગઈ હોય અને પ્રાદેશિક પાર્ટીઓ કોંગ્રેસને ના પાડે એ પહેલાં કોંગ્રેસે એવું કહી દીધું કે અમે એકલા હાથે ચૂંટણી લડવાના છે. જો પ્રાદેશિક પાર્ટીઓ કહી દેતે તો કોંગ્રેસની વધારે ઇજ્જત બગડતે. એટલા માટે થઈને પણ કોંગ્રેસે કદાચ મહારાષ્ટ્રમાં એવી જાહેરાત કરી કે અમે બધી 227 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.